આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો શરૂઆત કરીએ આજના રસપ્રદ વિશ્લેષણની. આપણે આજના આ વિશ્લેષણમાં પક્ષીના જીવનના 6 મુખ્ય પાસાઓ ફટાફટ જોઈ લઈશું, જેમાં પક્ષી પરિચય, તેનું વૈજ્ઞાનિક વર્ગીકરણ, તેના કદ અને દેખાવ વિશેની વાતો, આહાર અને વર્તણૂક, સ્થળાંતરણ અને પ્રજનન, અને અંતે તેના સંરક્ષણ અને આયુષ્યની વાત કરીશું. તો ચાલો આગળ વધીએ. સૌથી પહેલા વાત કરીએ તેના પરિચયની. શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થાય એટલે ગુજરાતના મોટા અને ઊંડા જળાશયો પર એક ખૂબ જ સુંદર, એકદમ આકર્ષક કહી શકાય એવો મહેમાન આવી પહોંચે છે. આપણે તેને લાલ ચાંચ કારચિયા તરીકે ઓળખીએ છીએ. અને હા, અંગ્રેજીમાં તેનું નામ છે રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ. આ પક્ષી ખરેખર કહું તો પ્રકૃતિની એક એવી બેનમૂન રચના છે જે આપણા જળાશયોની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. હવે તેના વૈજ્ઞાનિક વર્ગીકરણ અને નામકરણ તરફ નજર કરીએ. ઇતિહાસના પાના પલટાવીએ તો ખ્યાલ આવે કે આ પક્ષી એનાટીડે પરિવારનું એક સભ્ય છે. જાણીને કદાચ નવાઈ લાગશે કે આ પક્ષીનું સૌથી પહેલું વૈજ્ઞાનિક વર્ણન છેક 1773ની સાલમાં પીટર સાયમન પાલ્લાસ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. પક્ષી વિજ્ઞાન માટે આ ખરેખર એક બહુ જ મોટો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. ચાલો હવે તેનું વૈજ્ઞાનિક નામ સમજીએ. તેનું નામ છે નેટ્ટારુફિના. નેટ્ટારુફિના. આ નામ પાછળનો અર્થ પણ એટલો જ રસપ્રદ છે. લેટિન ભાષામાં નેટ્ટાનો સીધો અર્થ થાય છે બતક, અને રૂફિના એટલે કે લાલ. હવે વિચારો, નર બતકનું લાલ ભૂરું માથું અને તેની વિશિષ્ટ તેજસ્વી લાલ ચાંચ, આ જ લક્ષણો પરથી તેને આ એકદમ બંધ બેસતું, શાબ્દિક રીતે કહીએ તો લાલ બતક એવું નામ મળ્યું છે. છે ને એકદમ સચોટ નામકરણ? આ પક્ષીની એક બહુ જ અનોખી વાત અહીં જોવા મળે છે. લાલ ચાંચ કારચિયા એ નેટ્ટા પ્રજાતિની એકમાત્ર ડાઇવિંગ ડક એટલે કે ડૂબકી મારતી બતક છે. પણ અહીં એક જબરદસ્ત ટ્વિસ્ટ છે. ભલે તે ડૂબકી મારતી બતક છે, પણ અહીંથી આ પ્રજાતિના અન્ય પોચાર્ડ્સથી બિલકુલ અલગ આ બતક ડૂબકી મારવા કરતાં પાણીની સપાટી પર તરતા જ ખોરાક લેવાનું વધુ પસંદ કરે છે. મતલબ કે નામ ડાઇવિંગ ડક પણ કામ થોડું અલગ. આ જ અનોખી વર્તણૂક તેને અન્ય ડૂબકી મારતી બતકોથી એકદમ જુદી પાડે છે. હવે આગળ વાત કરીશું તેના કદ, રંગરૂપ અને દેખાવ વિશે. ચાલો હવે આ પક્ષીની શારીરિક રચના, તેનું કદ અને ખાસ કરીને નર અને માદા વચ્ચે જે સ્પષ્ટ શારીરિક તફાવતો છે તેને થોડા વધુ નજીકથી સમજીએ. આંકડાઓની વાત કરીએ તો આ કોઈ નાની સૂની બતક નથી. આ એક મધ્યમથી મોટા કદની બતક ગણાય છે. તેની લંબાઈ આશરે 53 થી 58 સેન્ટીમીટર જેટલી હોય છે અને વજન લગભગ 800 ગ્રામથી શરૂ કરીને પૂરા 1.5 કિલો એટલે કે 1500 ગ્રામ સુધી હોઈ શકે છે. આટલું કદ અને વજન જ તેને જળાશયોમાં એક અલગ અને પ્રભાવશાળી ઓળખ આપે છે. અહીં નર અને માદા વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને આ જ વસ્તુ તેને ખાસ બનાવે છે. નરનો દેખાવ જુઓ, કેટલો ભવ્ય છે. માથા પર તેજસ્વી નારંગી ભૂખરા રંગના પીંછાનો ગોળાકાર જુડો, પેલી ચળકતી લાલ ચાંચ, કાળી છાતી અને આજુબાજુ સફેદ પાંખ. જ્યારે બીજી બાજુ માદાનો રંગ એકદમ સાદો, બદામી ભૂખરો હોય છે. તેના માથાનો ઉપરનો ભાગ ઘેરો અને ગાલ આછા સફેદ હોય છે અને ચાંચ કાળી હોય છે, જેના છેડે આછો લાલ રંગ જોવા મળે છે. જુઓ, નરનો આ આકર્ષક રંગ આકર્ષણ ઊભું કરવા માટે છે, જ્યારે માદાનો સાદો રંગ તેને કુદરતી છદ્માવરણ આપે છે, જેથી તે શિકારીઓથી બચી શકે. આ કુદરતની કમાલ નથી તો બીજું શું છે? દેખાવની વાતો તો થઈ ગઈ. હવે ચાલો જોઈએ આહાર, વર્તણૂક અને અવાજ. આ પક્ષીઓ આખો દિવસ શું કરે છે, શું ખાય છે અને એકબીજા સાથે વાતચીત કેવી રીતે કરે છે તે જાણવું પણ એટલું જ મજાનું છે. ખોરાકની વાત આવે એટલે યાદ રાખજો, આ પક્ષીઓ એકદમ પ્યોર વેજીટેરિયન છે, એટલે કે સંપૂર્ણ શાકાહારી. તેમનો મુખ્ય ખોરાક જળચર વનસ્પતિના બીજ, મૂળ અને પાંદડા છે.
બસ પાણીમાં જરાક ડૂબકી મારે અને તળિયેથી સીધી વનસ્પતિ ખેંચી લાવે. સ્વભાવે તેઓ એકદમ શાંત અને સામાજિક છે. લડાઈ ઝઘડાથી દૂર. તેઓ મોટેભાગે નાના ઝુંડમાં જ રહેવાનું પસંદ કરે છે, જે સાબિત કરે છે કે તેઓ સામાજિક જીવનમાં કેટલું માને છે. અવાજની બાબતમાં પણ નર અને માદા વચ્ચે આસમાન જમીનનો ફરક છે. આમ તો આ પક્ષીઓ મોટા ભાગે ચૂપચાપ જ રહે છે, પણ જ્યારે અવાજ કરે છે ત્યારે નરનો અવાજ એકદમ ધીમો અને સિસોટી વાગતી હોય તેવો વિસલ જેવો આવે છે, અને માદાનો અવાજ તેનાથી તદ્દન ઉલટો, એકદમ કર્કશ અને ઘોઘરો હોય છે, જાણે કર્ર અવાજ આવતો હોય એવો. છે ને રમૂજી વાત? બરાબર છે. હવે આગળના અને સૌથી રોમાંચક ભાગ પર આવીએ, શિયાળુ સ્થળાંતર અને પ્રજનન. ચાલો જોઈએ કે આ પક્ષીની વૈશ્વિક સફર કેવી રીતે શરૂ થાય છે. આખી સફર સમજવા જેવી છે. લાલ ચાંચ કારચિયા મૂળ તો યુરોપ અને એશિયાના ઉત્તરીય ભાગોમાં પ્રજનન કરે છે, પણ જેવી ત્યાં બર્ફીલી કડકડતી ઠંડી શરૂ થાય એટલે આ પક્ષીઓ પોતાનો મુકામ બદલે છે. તેઓ હજારો કિલોમીટરનો અત્યંત લાંબો પ્રવાસ ખેડીને દક્ષિણ તરફ ઉડવાનું શરૂ કરે છે, અને આ જ લાંબી સફર કાપીને તેઓ ભારતીય ઉપખંડમાં પ્રવેશે છે અને આપણા ગુજરાતના વિશાળ જળાશયોમાં શિયાળુ મહેમાન બનીને આશરો લે છે. ખરેખર અદ્ભુત પ્રવાસ. અહીં એક ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. આ લાલચાંચ કારચિયા ભારતમાં ક્યારે પ્રજનન કરતા નથી. તેઓ પ્રજનન માટે પાછા યુરોપ અને એશિયાના પોતાના મૂળ વિસ્તારોમાં જ જાય છે. ત્યાં જ જઈને તેઓ જળાશયના કિનારે ગાઢ વનસ્પતિની બરાબર વચ્ચે સીધા જ જમીન પર જ પોતાનો મોટો માળો બાંધે છે. અને હા, માદા સામાન્ય રીતે આ માળામાં 6 થી 12 જેટલા ઈંડા મૂકે છે. છેલ્લે આ વિશ્લેષણના અંતિમ પણ સૌથી અગત્યના પાસા તરફ આગળ વધીએ, તેમનું સંરક્ષણ અને આયુષ્ય. આટલા સુંદર પક્ષીનું પર્યાવરણમાં શું મૂલ્ય છે અને તેના અસ્તિત્વની હાલની સ્થિતિ શું છે તે જાણવું જ જોઈએ. જંગલી અને કુદરતી વાતાવરણની વાત કરીએ, જ્યાં કોઈ જ જાળવણી કરનારું નથી હોતું, ત્યાં પણ આ પક્ષીઓ સરેરાશ 10 થી 15 વર્ષ સુધી જીવી જાય છે. જરા વિચારો, પ્રકૃતિના અગણિત પડકારો અને દર વર્ષે પેલો હજારો કિલોમીટરનો થકવી નાખનારો પ્રવાસ. આમ છતાં આટલું લાંબુ આયુષ્ય ખરેખર તેમની ગજબની શારીરિક ક્ષમતા અને અદ્ભુત સહનશક્તિની સાબિતી આપે છે. પર્યાવરણ પ્રેમીઓ માટે અહીં એક રાહતની વાત છે. IUCN એટલે કે IUCNની રેડ ડેટા બુક અનુસાર લાલ ચાંચ કારચિયાને લીસ્ટ કન્સર્ન્ડ એટલે કે ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, કારણ કે આખી દુનિયામાં તેમની વસ્તી ઘણી મોટી છે અને સારી વાત એ છે કે તે અત્યારે સ્થિર છે. વધુમાં આપણા ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ તેમને શેડ્યુલ 2 એટલે કે શેડ્યુલ 2 હેઠળ કડક કાનૂની સુરક્ષા પણ આપવામાં આવી છે, જે એક બહુ જ સકારાત્મક પગલું છે. તો અંતે આ બધું જ જાણ્યા પછી મનમાં એક પ્રશ્ન થાય, અને વિચારતા કરી મૂકેવો પ્રશ્ન થાય કે માંડ 1 થી 1.5 કિલો વજન ધરાવતું આ નાનકડું પક્ષી ખંડોના ખંડો પાર કરીને હજારો કિલોમીટરનો પ્રવાસ કેવી રીતે ખેડતું હશે? કોઈ GPS નહીં, કોઈ નકશો નહીં, છતાં દર શિયાળામાં ગુજરાતના એ જ મીઠા પાણીના સરોવરો પર બરાબર એક્ઝેક્ટ કેવી રીતે પહોંચી જતું હશે? આ પ્રકૃતિનો એવો જાદુ છે જે કોઈ પણ વ્યક્તિને અચંબિત કરવા માટે પૂરતો છે. પ્રકૃતિની આ અદ્ભુત રચના અને પક્ષીઓની આ અકલ્પનીય દુનિયાને સમજવાની આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી આવજો.